દ્વારકા જિલ્લા બ્રહ્મ સમાજ આકરાપાણીએ દ્વારકાના અનિલ મહેતા દ્વારા બ્રાહ્મણ વિશે સોશિયલ મીડિયામાં અપમાનજનક ટિપ્પણી કરતા બ્રાહ્મણો આકરાપાણીએ જોવા મળ્યા। બ્રાહ્મણો મૂર્તિ પૂજા કરીને લોકોને મૂર્ખ બનાવી પૈસા લૂંટે છે તેવી પોસ્ટ સોશિયલ મીડિયામાં મૂકી બ્રહ્મ સમાજનું અપમાન કરતા બ્રાહ્મણો આવ્યા મેદાને। સૌરાષ્ટ્ર કચ્છ બ્રહ્મ સમાજ દ્વારા દ્વારકા પીઆઈ સમક્ષ આવેદન આપી વર્ગ વિગ્રહ ફેલાવનાર અનિલ મહેતા વિરુદ્ધ યોગ્ય કાર્યવાહી કરવા માંગ કરી। અહેવાલ અનિલલાલ, દ્વારકા। મિઝોરમ આજે ખાસ કરીને દ્વારકાના તમામ બ્રહ્મ સમાજ એક અરજી દેવા માટે જઈને પોલીસ સ્ટેશને આવ્યા છીએ। એક દ્વારકાના એક શખ્સે બ્રહ્મ સમાજ વિરુદ્ધ ટીકા અને ટિપ્પણ સોશિયલ મીડિયાની અંદર કરી છે, જે સનાતન હિન્દુ ધર્મમાં પરંપરાથી જે બ્રાહ્મણ પરિવારો છે એ કાર્ય કરી રહ્યા છે, શાસ્ત્રોનું સંસ્કૃતિનું આ બધું કાર્ય કરી રહ્યા છે। એ કાર્ય જે છે એને હિન્નતામાં ખપાવી અને જે સોશિયલ મીડિયાની અંદર આવી વહરી વાત કરી અને સમાજ વિરુદ્ધ અને બ્રહ્મ સમાજ વિરુદ્ધ ખાસ તો જે કર્મકાંડ કરતા ભૂદેવો છે, જે શાસ્ત્ર સાથે કાર્ય કરતા ભૂદેવો છે, એના વિરુદ્ધ જે છે એ સમાજની અંદર સોશિયલ મીડિયામાં બોલવાનું અને બોલીને સમાજને અવળા રસ્તે વાળવાનું આવું કાર્ય છે દ્વારકાના એક શખ્સ કરે છે। તો એના વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી થાય, પગલાં લેવાય અને આગામી દિવસોમાં આવા કોઈ પણ પ્રકારના ટીકા ટિપ્પણ એ સોશિયલ મીડિયામાં ન કરે અને એની પૂરેપૂરી તપાસ થાય। એ શખ્સની જે છે સોશિયલ મીડિયાનું ફોર્મેટ તપાસતા એણે ઘણી બધી આવી જે છે એ વાહિયાત વાતો જે છે એણે સોશિયલ મીડિયામાં પ્રસારિત કરી અને સમાજને ગુમરાહ કરવાનો જે પ્રયત્ન કર્યો છે। અને આજે બ્રહ્મ સમાજના જે કંઈ કાર્યો છે, પરંપરાથી જે કાર્યો છે એ કાર્યો વિરુદ્ધ લખી અને એને મોટામાં મોટું જે છે એ દુષ્કૃત્ય કર્યું ગણાય બ્રહ્મ સમાજ વિરુદ્ધ। તો અમે પોલીસ સ્ટેશને આ માટે થઈ અને જાણ કરી છે, તપાસની જે છે એ લેખિત ફોર્મેટમાં એપ્લિકેશન આપી છે અને એની તમામ પ્રકારે ન્યાયિક તપાસ થવી જોઈએ અને આગામી દિવસોમાં આવા કાર્ય ન થાય એની તકેદારી રાખવી જોઈએ। એટલા માટે થઈ અને સમસ્ત બ્રહ્મ સમાજ આજે અહીંયા દ્વારકા પોલીસ સ્ટેશને એકત્રિત થયા છીએ।